સુરત ખાતે 600 થી વધુ વિદ્યાર્થીઓ એક સાથે શાળા છોડી હોવાનો મામલો સામે આવ્યો છે। 600 થી વધુ વિદ્યાર્થીઓ એલસી લઈને શાળા છોડીને ગયા છે। વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા છોડીને ગયા હોવાનું સામે આવ્યું છે। સુરતના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી આર્થિક મંદી કારણભૂત છે। એલસી લેતી વખતે વતન જવાનું વાલીઓ દ્વારા કારણ દર્શાવવામાં આવ્યું છે। 600 થી વધુ વિદ્યાર્થીઓ એલસી લઈ જતા ચિંતાનો વિષય બન્યો છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। આ અંગે શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાનું પણ નિવેદન સામે આવ્યું છે। મારું નામ પ્રાગજીભાઈ કોરાટ, ઇન્ચાર્જ આચાર્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત સંત શ્રી બજરંગદાસ બગદાણાવાળા બાપા સીતારામ પ્રાથમિક શાળા ક્રમાંક 300। સર, દિવાળી પછી અહીંયાથી કેટલા વિદ્યાર્થીઓના એલસી લેવામાં આવ્યા છે અને આપને શું કારણ લાગી રહ્યું છે? હવે દિવાળી પછી અમારી શાળામાંથી 36 બાળકો અન્ય શાળામાં ગયા છે અને સામે 54 બાળકોએ અમારી શાળામાં પ્રવેશ લીધો છે। અને આ વિસ્તાર પૂર્ણાગામ વિસ્તાર છે એમાં લગભગ માઇગ્રેશનનું પ્રમાણ વધારે રહે છે, એટલે કે વાલી સ્થળાંતર કરે છે। અહીંયા અભ્યાસ કરતા મધ્યમ વર્ગના વાલીઓમાંથી લગભગ 80% વાલીઓ ભાડેથી રહે છે। એટલે અન્ય સ્થળે માનો કે અહીંથી 3-4 કિલોમીટર દૂર એમને મકાન ભાડે લેવાનું હોય તો એ કાયમીનું અપડાઉન પોસાય નહીં, એટલે ત્યાં નજીકની જે નગર પ્રાથમિકની શાળા હોય અથવા તો કામરેજની સરકારી શાળા હોય એમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ અહીંથી એલસી લઈ જાય છે। હીરા ઉદ્યોગની મંદી હવે ભવિષ્ય જે છે બાળકોના એની ઉપર પણ છવાયેલી જોવા મળી રહી છે। બાળકો દ્વારા એક બાદ એક ડ્રોપ આઉટનો રેશિયો છે એ વધી રહ્યો છે। શિક્ષણ સમિતિની શાળા એટલે કે મફતમાં અભ્યાસક્રમ કરાવતી શાળા અને આવી શાળાઓમાંથી પણ જ્યારે એલસી લેવામાં આવે ત્યારે અનેક સવાલો જે છે ઊભા થઈ રહ્યા છે। ત્યારે શિક્ષણ સમિતિના જે અધ્યક્ષ છે એ હાલ આપણી સાથે છે, આપણે એમની જોડે વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। સર, જે રીતના બાળકોનો રેશોટો જે ડ્રોપ આઉટનો જે રેશિયો વધી રહ્યો છે અને ખાસ કરીને જે એલસી લેવામાં આવી રહી છે, 1 નહીં 2 નહીં, આટલા બધા બાળકો દ્વારા એલસી લેવામાં આવી, એનું કારણ શું હોઈ શકે? ચોક્કસપણે 603 વિદ્યાર્થીઓ વેકેશન પછી શાળામાં આવ્યા નથી અને એ લોકો એલસી લઈ ગયા છે, પરંતુ એની સામે આપણે 592 વિદ્યાર્થીઓએ પાછું એડમિશન લીધું છે। એને આપણે એક હીરા ઉદ્યોગમાં આર્થિક મંદી પણ કહી શકાય। લોકો આ વિસ્તારમાંથી શિફ્ટ કરીને બીજા વિસ્તારમાં ગયા હોય, બીજે રહેવા ગયા હોય, એનું કારણ પણ કહી શકાય। સર, જે રીતે હીરામાં મંદી છે અને મંદીના કારણે લોકો સરકારી સ્કૂલમાં તો એડમિશન લેતા હોય છે, પણ અત્યારે આ મંદી એટલી બધી વધી ગઈ કે સરકારી સ્કૂલ પણ નથી પોસાતી શું? ચોક્કસ કહી શકાય કે સરકારી સ્કૂલ પોસાય એ પ્રોબ્લેમ નથી, પરંતુ મકાન છોડીને બીજે રહેવા ગયા હોય, ગામડે ગયા હોય, પોતાની આજીવિકા માટે અહીં જો ડાયમંડ ઉદ્યોગ મંડી હોય ને સારી રીતે ઘરનું ભરણ પોષણ ન કરી શકાતું હોય, ઘર ભાડું ન આપી શકાતું હોય, એ પણ કારણ હોઈ શકે। પરંતુ 592 વિદ્યાર્થીઓ જે છોડીને પ્રાઇવેટ સ્કૂલમાંથી પણ છોડીને આવ્યા હોઈ શકે, કારણ કે મંદીને કારણે એ લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે 34-35 હજાર કે 50,000 જેવું એ લોકો ફી આપવા સક્ષમ ન હોય, એને કારણે કદાચના 592 વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ લીધો હોય। સર, કઈ શાળા બાળકોનું છે એમની ઉપર પડી રહી છે અને બાળકોના ભવિષ્ય પર અસર થવાને કારણે સ્કૂલમાંથી ડ્રોપ આઉટ રેશિયો વધ્યો છે, એલસી લેવાની જે મોટી સંખ્યામાં જે આંકડા સામે આવી રહ્યા છે એને લઈને એક ચિંતા ચોક્કસથી ઊભી થઈ છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।